પાટણના સંખારી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। મહિલા કર્મચારીને ઈજાઓ થાય તો પાટાનો પણ અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય કહી શકાય તેવી પાટાની જ સુવિધા ન હોવાનો આરોપ છે। પાટણ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા આરોગ્ય કેન્દ્ર ઉપર હડતાલ પર ઉતર્યા છે। સોહન પટેલે બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તાલુકા પંચાયત સભ્યની ભૂખ હડતાલને લઈ આરોગ્ય વિભાગ કેન્દ્રની ટીમ પણ પહોંચી ગઈ છે। આરોગ્યની ટીમે અસુવિધા છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરી છે। અને કે અહીંયા તાળાબંધી થયેલી છે સંખારી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે, અને એમાં કે પાટણ હતા એના કારણે જે તાળાબંધી થયેલી છે તે બાબતે પછી સવારે અમને કાલે લેખિતમાં આદેશ થયેલો છે સાંજે મોડા, તો આજે અમે તપાસ અર્થે તપાસ કમિટીનો જે હું મેડિકલ ઓફિસર રણુજ અને અમારા THV, THS અને નોડલ ફાર્માસિસ્ટની 5 જણાની કમિટી તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલું હોય આજરોજ અમે તપાસ કરવાયેલા છે। એ અમે આગળ જે બી કાર્યવાહી કરવાની થશે તપાસ અહેવાલમાં સ્પષ્ટ અહેવાલ રજૂ કરીને અને જે બી કાર્યવાહી કરવાની થતી હશે અમે અહેવાલના આધારે સ્પષ્ટ અહેવાલ મોકલીશું।